આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જોરદાર કાર્યકારી બેઠક। ગાંધીનગર મહાસંમેલન માટે એકતાનો ગર્જનાપૂર્ણ સંદેશ। વડનગર તાલુકાના શાહપુર વડગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક ભવ્ય અને ઉત્સાહભેર કાર્યકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠક આવનારી 27 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે યોજનાર મહાસંમેલન લઈ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। બેઠક વડનગર તાલુકા ઠાકોર સેના પ્રમુખ રમેશજીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સંગઠનને મજબૂત બનાવવા અને સમાજની એકતાના દર્શાવવાના સંકલ્પ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ કાર્યકારી બેઠક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહેસાણા જિલ્લાના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા શહેર પ્રમુખ કીર્તિસિંહ, વિજાપુરના પૂર્વ પ્રમુખ પંકજજી, પ્રમુખ રણજીતસિંહ, વડનગર તાલુકા પ્રમુખ રમેશજી, સક્રિય કાર્યકર ચંદુજી માસ્તર તેમજ વડનગર વિસ્તારના જાબાજ કાર્યકર ભૂપતજી કૈપુર અને અલ્પેજી જગાપુરા, એલપી વિનુજી નવાપુરા, વિનુજી ખટાસના, વિસનગર શહેર પ્રમુખ લાલસિંહ સહિત ઠાકોર સેનાના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા। શાહપુર ગામે પણ ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર બેઠકમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। બેઠક દરમિયાન આવનારી 26 જાન્યુઆરીએ યોજાનાર મહાસંમેલનના ભૂમિપૂજન કાર્યક્રમ અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી। તમામ કાર્યકરોને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું। બેઠકમાં તમે આવો, અમે પણ જઈશું, બધા ભેગા મળીને જઈશું જેવા સૂત્રો ગુંજ્યા હતા। સમાજની એકતા, સંગઠન અને જાગૃતિને મજબૂત કરવા માટે શિક્ષણ અને સામાજિક કાર્યોમાં સહભાગી થવાની અપીલ કરવામાં આવી। વક્તાઓએ જણાવ્યું હતું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માત્ર એક સંગઠન નથી, પરંતુ સમાજને જાગૃત કરી એક મજબૂત દિશા આપવાનું આંદોલન છે। 26 અને 27 જાન્યુઆરીના કાર્યક્રમો સમાજ માટે ઐતિહાસિક સાબિત થશે અને ગાંધીનગર મહાસંમેલનને સફળ બનાવવા માટે દરેક કાર્યકરને પોતાની જવાબદારી નિભાવવાની જરૂર છે। બેઠક અંતે તમામ કાર્યકરોમાં ઉત્સાહ, એકતા અને સંગઠનનો સંદેશ ફેલાયો હતો। ચાલો ગાંધીનગર, તમે પણ આવો, અમે પણ જઈએ ના નારા સાથે બેઠક શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ દ્વારા સમાજમાં નવી ઉર્જા અને જાગૃતિ લાવવાનો મક્કમ સંદેશ આપવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર। સતત મીટિંગો વિસનગર, મહેસાણા, વડનગર, સતલાસના, ખેરાલુ તમામ તાલુકે મીટિંગો થઈ રહી છે। એટલે આપ સૌને 26મી જાન્યુઆરીના અનુસંધાને મારા ઠાકોર સેનાના હોદ્દેદારો એક કાર્ય સાહેબ નક્કી કરજો, તમારું કાર્ય 100% ન થાય તો હું સાહેબ તમારા ગુલામ બનવા તૈયાર છું સાહેબ। આ મારા નજરે મારા ગુરુ કરેલું કામ છે સાહેબ, એટલે આજે દાખલો બેસાડું છું તમને। એટલે માન્ય શ્રી અલ્પેજી ઠાકોર को જે તો ના માનતા સાહેબ, આ ગુજરાતનો કોઈક મહાપુરુષ પેદા થયું છે સાહેબ। આ ગુજરાતની અંદર આજે 15 વર્ષથી આ સંગઠન એક ધારો ચલાવતું સાહેબ કોઈનું કામ નથી સાહેબ। આ ગુજરાતની અંદર એક જ વિરલો પાક્યો કે ઠાકોર સમાજની છેવાડા ગામડા સુધી એમણે ચિંતા કરી સાહેબ કે મારા ઠાકોર સમાજને ગમે તેટલી મહેનત કરે પણ ધીરે ધીરે મારા ઠાકોર સમાજને પ્રગતિના પંથે લઈ જાય। બેઠકમાં 26મી જાન્યુઆરીના અનુસંધાને 26મી જાન્યુઆરીના મહાસંમેલનના અનુસંધાને આજે બેઠક યોજાઈ હતી। 26મી જાન્યુઆરી રામકથા મેદાન રાતના 3 વાગે, સવારના સુમારે ભૂમિપૂજન સરસ્વતી ધામના ભૂમિપૂજન ખાતેની આ મિટિંગ હતી અને મિટિંગમાં ઉપસ્થિત તમામ મહેમાનોને અમે આદરપૂર્વક ત્યાં આમંત્રણ પાઠવ્યું। જિલ્લા વાઇઝ કેટલા લોકો જાય એવું છે? જિલ્લા વાઇઝ હજારોની સંખ્યામાં ત્યાં પધારે એમ છે, લાખોની સંખ્યામાં। કાર્તિકભાઈ, જિલ્લામાં તમારે શું કહેવું? તમારે અમે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી લાખોની સંખ્યામાં સરસ્વતી ધામ જે અમારું ગાંધીનગર ખાતે બનવા જઈ રહ્યું છે તેની અંદર ન ભૂતો ન ભવિષ્યો પહેલી વખત રાત્રે 3 વાગે સમાજ, અમારો ઠાકોર સમાજ ભેગો થઈ રહ્યો છે અને સવારે 7 વાગે
સૌ બહુ વિશાળ સંખ્યામાં ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ. તો મારો આપણા મીડિયા દ્વારા મેસેજ આપવામાં આવે છે કે વડનગર શાહપુરથી અને દરેક વડનગર તાલુકા અને જિલ્લાઓમાં મોટી સંખ્યામાં પધારો અને અમારા જે સરસ્વતી ધામનું ભૂમિપૂજન છે એમાં આપ સૌ હાજરી આપશો. થયેલું છે અને એ ઇતિહાસ વૈશ્વિક નોંધ લે અને તમામ ઠાકોર સમાજ એમાં આવે અને નોંધ લેવાય એના માટે રાત્રે આ પ્રોગ્રામ ગોઠવેલો છે કે ઠાકોરો ગમે ત્યારે પ્રોગ્રામમાં હવે જાગ્યા છે અને જાગી ગયા છે એ બતાવવા માટે.